સુરતના કવાસ વિસ્તારમાં માસૂમ બાળક સાથે અત્યંત કાળજુ કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। ઘર પાસે રમી રહેલા 3 વર્ષના પુત્રને બેફામ દોડતા ટ્રેલરે આડેધડ અડફેટી લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજતા પરિવારમાં હૈયાફાટ રુદન છવાઈ ગયું છે। સુરતમાં બેફામ દોડતા ભારે વાહનો માસૂમ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે। સુરતના કવાસ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે। કવાસ વિસ્તારમાં રહેતા પરિવારનો માત્ર 3 વર્ષનો માસૂમ બાળક પોતાના ઘરની બહાર આંગણામાં રમી રહ્યો હતો। આ દરમિયાન કાળ બનીને આવેલા એક ભયાનક ટ્રેલરના ચાલકે બાળકને અડફેટી લીધો હતો, જેના કારણે કમનસીબ માસૂમ ટ્રેલરના પડછાયા હેઠળ કચડાઈ ગયો હતો। અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગંભીર રીતે લોહી લુહાણ થયેલા 3 વર્ષના માસૂમ બાળકને ત્વરિત ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલના તબીબો દ્વારા બાળકનો જીવ બચાવવા માટે સતત ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ માસૂમ બાળકે આખરી શ્વાસ લીધા હતા। બાળકના મોતની ખબર મળતા જ હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। પોતાના કાળજાના ટુકડા જેવા માસૂમ પુત્રને ગુમાવી ચૂકેલા દાદી અને પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। કવાસ વિસ્તારમાં બનેલી આ કાળજુ કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભારે વાહનોની બેફામ સ્પીડ સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ઘટના અંગેની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો। પોલીસે મૃતક બાળકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માસૂમ બાળકના અચાનક અવસાનથી કવાસ વિસ્તારમાં રહેતા પરિવારે પોતાનો કુળદીપક ગુમાવ્યો છે, ત્યારે તંત્ર સામે પણ ભારે વાહનો પર અંકુશ લાવવા માટે સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે। મારો દીકરો પહેલા મારો છોકરો હપ્તાયો, મારો છોકરો પછી મારો છોકરાનો છોકરો હપ્તાઈ ગયો। શું થયું? એને ગાડી વાળો ઠોકી દીધો। કવાસ ગામ આયુસી રોડ ઉપર ગાડી વાળો ઠોકીને જાતો હતો મારા છોકરાને। એ ગાડી વાળો નાહીને જાતો હતો, ભાગીને જાતો હતો, મારા ભાઈ પકડ્યો દોડીને આને। ત્યારે ગાડી વાળો ઉભો, પછી તાર ગાડી પકડી દીધી, તાત ઉભો રાખી દીધો। મારા છોકરાને અમે તાતી ઉચક્યો એટલે લીન ડાટા અમે કવાસ ગામ ભોપર ડાક્ટર પાસે। ડાક્ટરે ના પાડી દીધું, છોકરાનો ભરોસો ઓછો છે એમ કીધું। મારો છોકરો બોલતો હતો, વાત કરતો હતો, અમારી હાથે આવ્યો વાત કરતો હતો, દવાખાનામાં આંખ બંધ થઈ ગઈ મારા દીકરાની પાસે। 4 વર્ષનો છે। ટ્રક વાળો પકડી મૂક્યો છે આનો। ઓની દાદી, આ છોકરાની દાદી છે। રમીલાબેન ધુળાભાઈ ભાભોર।